નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા માધવપુરામાં ધાર્મિક પ્રસંગ દરમિયાન આયોજિત બટુક ભોજનમાં ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી। સાજ પીધા બાદ 45થી વધુ બાળકો તબિયત એકાએક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। મળતી માહિતી અનુસાર માધવપુરાના ઐશ્વર્યનગર વિસ્તારમાં સ્થિત એક મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળકો માટે બાલભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારમાં 50થી વધુ બાળકો જોડાયા હતા। પ્રાથમિક માહિતી મુજબ ભોજન દરમિયાન પીરસવામાં આવેલી સાજ પીધાના થોડાક સમય બાદ બાળકોને પેટમાં દુખાવો, ઉલટી, ચક્કર અને ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી। વધુમાં વાત કરીએ તો એક સાથે મોટી સંખ્યામાં બાળકો બીમાર પડતા સ્થાનિકોમાં સ્થળ પર અફડાતફડી ત્યારે માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો અને વાલીઓ તાત્કાલિક આયોજકને જાણ કરી હતી, જેના પગલે બાળકો હોસ્પિટલ પહોંચવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।